Pranam, welcome to Rajmatam Online Teaching. My name is Parihashita. I teach you second language Gujarati subject in standard 10. Now today we are going to start a lesson number 1, મોરલી. તો સ્ટુડન્ટ, આજે આપણે કાવ્ય 1 મોરલીનો અભ્યાસ કરવાનો છે. મોરલી એટલે કે વાંસળી. તમને મોરલી નામ શબ્દ સાંભળતા જ તમને એક ભગવાન યાદ આવ્યા હશે. એ છે આપણે એવા નટખટ કાનુડો કૃષ્ણ. તો સ્ટુડન્ટ, આજે એવા જ કૃષ્ણની લીલાઓનું વર્ણન એ આ કાવ્યમાં અભ્યાસ કરવાનું છે. મોરલી કાવ્યના રચયિતા છે મીરાબાઈ અને મોરલી કાવ્યનો સાહિત્ય પ્રકાર છે પદ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને હું તમને કેટલીક સાથે સાથે સૂચનાઓ પણ આપીશ કે બોર્ડની જ્યારે એક્ઝામ હોય છે એમાં દરેક કાવ્ય અને પાઠનો સાહિત્ય પ્રકાર અને એના રાઇટર્સના નામ એક્ઝામમાં પૂછાતા હોય છે. એમાં રાઇટર્સ વિશેની થોડી ઘણી માહિતી એ પણ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન આન્સરમાં પૂછાતી હોય છે, જેવી કે એમને કયા સાહિત્યનું સર્જન કર્યું છે, એમનો જન્મ, એમને પ્રાપ્ત થયેલા એવોર્ડ્સ. ઓકે, તો અહીંયા મોરલી કાવ્યનો સાહિત્ય પ્રકાર મેં તમને કહ્યું પદ છે, તેમના રચયિતા મીરાબાઈ છે. અહીંયા જો બાઈ છે, ભાઈ નથી, યાદ રાખજો. બાઈ એટલે કે બહેન. જન્મ ઈસવીસન 16મી સદી એટલે કે 16th સેન્ચુરીમાં એમનો જન્મ થયેલો છે. મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેળતા ગામમાં રાજકુટુંબમાં થયો હતો. એટલે કે આજે મીરાબાઈ છે એ રાજસ્થાનના મેળતા ગામની અંદર રાજકુટુંબ એટલે કે રાજમહેલમાં થયો હતો. એક રાજકુમારીની જેમ એમનો ઉછેર થતો હતો. નાનપણથી જ તેમને કૃષ્ણ ભક્તિનો રંગ લાગ્યો હતો. તેમણે મેવાડ, વ્રજ અને દ્વારિકામાં સાધુ સંતો સાથે સત્સંગમાં કૃષ્ણમય જીવન વિતાવ્યું એમ મનાય છે. તો સ્ટુડન્ટ્સ, આ ઇન્ટ્રોડક્શનમાંથી એવો પ્રશ્ન પૂછાય કે મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો, તેમજ એમનું નાનપણમાં જીવન એમને ક્યાં વિતાવ્યું એમ મનાય છે. તેમના કૃષ્ણ ભક્તિના પદો ગુજરાતી. જો પદ એટલે કે પોયમ, પદ એટલે કાવ્ય કહી શકાય. એમના કૃષ્ણને લગતા જે કાવ્ય પદ હતા એ ગુજરાતી ઉપરાંત વ્રજ, રાજસ્થાની અને હિન્દી ભાષામાં મળે છે. તેમના પદોમાં કૃષ્ણ માટેની ઝંખનાનું ભાવવાહી નિરૂપણ જોવા મળે છે. કૃષ્ણ માટેની ઝંખના એટલે કે કૃષ્ણને પ્રાપ્ત કરવાની એમની ઈચ્છા હતી, એનું પ્રેમ ભરેલું નિરૂપણ અહીંયા જોવા મળે છે. સંત હૃદયની સંવેદનાની તીવ્રતા અને ભાષાની સાદગી માટે તેમના પદો જાણીતા છે. જો મીરાબાઈ એક સાચા સંત હતા અને સાચા સંતના હૃદયની અંદર કેવી સંવેદના છે, કેવી ફિલિંગ્સ છે પોતાના ઈશ્વર માટે, એ અહીંયા વર્ણન કરેલી છે. અને એના જે શબ્દો છે એકદમ સિમ્પલ છે, જે ભણેલું ના હોય એ વ્યક્તિ પણ સરળતાથી સમજી શકે છે. મીરાબાઈના પદોમાં કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અને ભક્તિ સદા દેખાય છે. આ પદમાં પણ કવિત્રીએ કૃષ્ણની લીલાઓનું વર્ણન કર્યું છે. કૃષ્ણની લીલાઓથી તો કોણ જાણતું નથી, આપણે બધા જાણીએ છીએ કૃષ્ણની લીલા. એમનો જન્મ ક્યાં થયો હતો? મથુરામાં. પરંતુ એમનું બાળપણ જે છે એ વૃંદાવનમાં વીત્યું હતું. તો એ વૃંદાવનમાં વાગતી કૃષ્ણની મોરલીના સૂરનો નાદ આખા ગગનને ગજવે છે. વૃંદાવન, તો વૃંદા એટલે કે તુલસી અને વન એટલે જંગલ. તો તુલસીથી ભરેલું એવું વૃંદાવનમાં જ્યારે કૃષ્ણ મોરલી વગાડે છે તો એ મોરલીના સૂરનો નાદ એટલે કે અવાજ આખા ગગનને ગજવે છે. ગગન એટલે કે આકાશ, નભ, આભ ત્યાં ગુંજે છે. ગોપીઓ પાસે કૃષ્ણ દધીના દાણ માંગે છે. જો આપણે જાણીએ છીએ કે કૃષ્ણ અને ગોપીનો જે સંબંધ હતો, કેવા ફ્રેન્ડ્સ તરીકે રહેતા હતા, તો અહીંયા કૃષ્ણ એ દધીના દાણ માંગે છે. દધી એટલે કે દહીં, જેને ગોરસ પણ કહી શકાય અને મહી પણ કહી શકાય.
દાણ, દાણ એટલે કે જકાત અથવા તો ટેક્સ કહી શકાય. આપણે જોઈએ છીએ કે આપણને ટેક્સ ચૂકવવો નથી ગમતો, પરંતુ અહીંયા તો જ્યારે કૃષ્ણ ટેક્સ સ્વરૂપે દધી માંગે છે, દહીં માંગે છે, તો ગોપીઓને તો ખૂબ ગમે છે. એટલા માટે કહ્યું છે કે તોય ગોપીઓને કૃષ્ણ વહાલો જ લાગે છે. કૃષ્ણની વૃંદાવનની રાસલીલાનું સુંદર વર્ણન મીરાબાઈ કરે છે. જો આ પદમાં સાનું સાનું વર્ણન છે, તો રાસલીલા, કૃષ્ણનો શણગાર, એનો રાસ સૌને ઘેલા કરે છે. ઘેલા કરે છે એટલે પોતાની તરફ આકર્ષે છે. મીરાબાઈ કહે છે કે કૃષ્ણના દર્શન માત્રથી બધા દુઃખ દૂર થાય છે. ભક્તિના આ પદમાં મુરલીનો મહિમા ગાતા ગાતા મીરાબાઈ કૃષ્ણનો મહિમા પણ પ્રગટ કરે છે. યાદ રાખજો સ્ટુડન્ટ્સ, અહીંયા મીરાબાઈના કહેવાના મતે શું છે કે તમને જો કૃષ્ણના દર્શન થાય તો તમારા બધા જ દુઃખો દૂર થાય છે. અને એ દુઃખ દૂર કરનાર એવા કૃષ્ણનો મહિમા અહીંયા રજૂ કર્યો છે. તો આપણે પહેલાં કાવ્યનું પઠન કરીશું અને પછી એની સમજૂતી મેળવીશું. વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે, તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મુરલી વાગે છે. વૃંદા તે વનને માર્ગ જાતા, વાલો દાણ દધીના માંગે છે, વૃંદાવન મુરલી વાગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં બિરાજે છે, વૃંદાવનમાં મુરલી વાગે છે. પીળા પીતાંબર જરકસી જામા, પીળો તે પટકો બિરાજે છે, વૃંદાવન મુરલી વાગે છે. કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મુરલી બિરાજે છે, વૃંદાવન મુરલી વાગે છે. વૃંદા તે વનની કુંજ ગલીમાં, વાલો થનક થનક થઈ નાચે છે, વૃંદાવન મુરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે, વૃંદાવન મુરલી વાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ એ મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે એની સમજૂતી જોઈશું કે વાગે છે રે વાગે છે. અહીંયા વાગવાનો મતલબ એ નથી કે કોઈને માર પડ્યો હોય ને વાગ્યું હોય. તો એ વાગે છે રે વાગે છે, વૃંદાવન મુરલી વાગે છે. એટલે કે વૃંદાવનમાં મુરલી વગાડવામાં આવે છે અને તેનો નાદ ગગનમાં ગાજે છે. નાદ એટલે કે અવાજ, સુર ગગનમાં ગાજે છે, એટલે કે આકાશમાં સંભળાય છે. વૃંદાવનમાં મુરલી વાગે છે. મેં તમને કહ્યું હતું ને કે વૃંદા એટલે તુલસી. વૃંદા તે વનને માર્ગ જાતા, વૃંદાવનના માર્ગ જાતા, માર્ગ એટલે કે રસ્તે જતા, વહાલો દાણ દધીના માંગે છે. વહાલો એટલે કે અહીં કૃષ્ણની વાત કરી છે. કૃષ્ણ માટે આ શબ્દ વપરાયેલો છે. અહીંયા કૃષ્ણ ગોપીઓ પાસે દાણ માંગે છે, દધીના. દાણ એટલે કે જકાત. જકાત સ્વરૂપે આગળ મતલબ જવા નથી દેતા. વચ્ચે ઊભા રહીને શું કહે છે કે જો તમારે આગળ જવું હોય તો તમારે તમારી દહીં આપવું પડશે. વૃંદાવનમાં મુરલી વાગે છે. વૃંદા તે વનમાં રાસ રચ્યો છે. અહીંયા કહ્યું છે કે વૃંદાવનમાં રાસ રચાયો છે અને એમાં આ વહાલો રાસ મંડળમાં બિરાજે છે. વહાલો એટલે કે શ્રી કૃષ્ણ
એ રાસ મંડળ એટલે કે જ્યાં રાસ રમવાની જે જગ્યા છે ત્યાં પોતાનું સ્થાન લે છે, પોતાનું સ્થાન શોભાયમાન કરે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. પીળા પીતાંબર જરકસી ચામાં, પીળો તે પટકો બિરાજે છે. અહીંયા મીરાબાઈ કહે છે કે કૃષ્ણએ પીળા રંગનું પીતાંબર પહેરેલું છે અને જરીકામવાળું જામો એટલે કે અંગરખું પહેરેલું છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. અહીંયા જો પહેરવેશ અને એમનો જે આભૂષણ છે એ પણ વર્ણન કરેલા છે કે કાને તે કુંડળ મસ્તકે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. એમનો પહેરવેશ કેવો છે? કાનમાં કુંડળ પહેરેલા છે, માથે મુગટ છે, મસ્તક એટલે માથું, માથા ઉપર મુગટ છે અને મુખ એટલે કે ફેસ પર એમને મુરલી શોભી રહી છે. મોરલી એટલે આપણે કહ્યું વાંસળી શોભી રહી છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. વૃંદાતે વનની કુંજ ગલીમાં, વહાલો થનક થનક થઈ નાચે છે. એટલે કે વૃંદાવને જે કુંજ ગલી હોય, સાંકડી ગલીઓમાં આ કૃષ્ણ એટલે કે વહાલો થનક થનક થઈને એટલે કે ખૂબ જ ખુશ થઈને નાચે છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, દર્શન થકી દુઃખ ભાગે છે. બાઈ એટલે કે બહેન મીરાબાઈ શું કહે છે કે હે પ્રભુ ગિરિધરના, પ્રભુ ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર, ગિરિ નામનો જે પર્વત જે એક આંગળી ઉપર ઉપાડ્યા હતા એવા ગિરિધર એટલે કે કૃષ્ણના દર્શન થવાથી જ, એમના ગુણગાન ગાવાથી જ આપણા બધાના દુઃખ ભાગે છે, મતલબ દૂર થાય છે. વૃંદાવનમાં મોરલી વાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય મીરાના શ્રેષ્ઠ પદમાંથી લેવામાં આવ્યું છે. હું માનું ત્યાં સુધી તમને આ કાવ્યની સમજૂતી ઇઝીલી સમજ આવી ગઈ હશે. આના જે સમાનાર્થી શબ્દો છે, તળપદા શબ્દો છે, એ તમારી CW નોટબુકમાં લખી નાખજો. સાથે સાથે શબ્દ સમૂહ માટે એક શબ્દ અને એનું સ્વાધ્યાય એ તમારે પણ લખવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, બાય.